ખેડાના ગળતેશ્વરમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। સામાન્ય બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો કરાયો હતો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો છે। પોલીસ બંને પક્ષની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે। પડાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે તો બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો। ખેડા ડાકોરથી જે સમાચાર ગળતેશ્વર તાલુકાના પડાલમાં બે જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા હતા। જૂથના શેખ અને મલિકો વચ્ચે નમાઝને લઈને થોડો ઝઘડો થયો હતો। રમજાન માસને લઈને નમાઝ અદા કરવા માટે આવવા માટે થઈને મોટો ઝઘડો થયો હતો। બંને જૂથ સામસામે આવી જતા પથ્થરમારો સર્જાયો હતો। સેવાલિયા ઠાસરા ડાકોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડ્યો છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઈશ્વર પરમાર। જી ઈશ્વર, શું છે વધુ વિગતો? ગળતેશ્વર તાલુકાના પડાલ ખાતે ગઈકાલ રાત્રે નમાઝ અદા કરવા બાબતે અને ફળિયામાંથી પસાર થવા બાબતે શેખ અને મલેકો વચ્ચે પથ્થરમારો થયો હતો। જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર।